બોર્ડની પરીક્ષા શરૂ થતાની સાથે જ મોટાભાગના વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે અથવા તો ડિપ્રેશનનો પણ ભોગ બનતા હોય છે। ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓની આ સમસ્યાના સમાધાન માટે સારથી એપની શરૂઆત કરવામાં આવી છે। આ એપની મદદથી શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમને મૂંઝવતા સવાલો પૂછી શકે છે। આ એપ થકી ઘણા લોકોએ પોતાની સમસ્યાઓનું નિરાકરણ મેળવી પણ લીધું છે। સારથી એપમાં અભ્યાસલક્ષી અને સાયકોલોજીકલ સવાલોના જવાબો નિષ્ણાંતો દ્વારા આપવામાં આવે છે। વિદ્યાર્થીને તેને મૂંઝવતા કોઈ પણ વિષયના સવાલો પૂછી શકે છે। જો ચાલુ વર્ષની વાત કરીએ તો ચાલુ વર્ષે પણ 567 કોલ્સની સારથી એપ ઉપર મળ્યા છે, જેમાં સાયકોલોજિસ્ટે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓનો સૌથી મોટી સમસ્યા જે કંઈ વાંચ્યું હોય તે પરીક્ષા સમયે ભૂલી જવું છે। આ સાથે જ આપઘાત કરી લેવાના વિચારો, વોમિટ થવી, પેનિક એટેક આવવા વગેરે જેવી સમસ્યાઓનો પણ આમાં ઉલ્લેખ થયો હતો, જેનો અમે સમાધાન આપીએ છીએ। કે એ પરીક્ષા આપવાથી ડરતો હતો અને એને મરવાના અથવા તો ન કરવાનું કરવાના એવા વિચારો આવતા હતા અને હતાશ થઈ ગયેલો એવા વિદ્યાર્થીને કે હું પાસ નહીં થઈ શકું, આવા વિચારો વખતે અમારા જે અહીંના એક્સપર્ટ છે દિવ્યાંગ બાળકોના, રિપલભાઈ રાવલ, એમણે સીધો એ પ્રશ્નનું હલ કરી અને બાળકને મોટિવેટ કર્યો કે તું 20 માર્કે પાસ થાય છે, એને ખબર જ નહોતી। એટલે ઘણી વખત એવું બનતું હોય છે કે આવા કિસ્સાઓમાં મદદરૂપ થઈ શકે। ગયા વર્ષે જે છે એક એક્સપર્ટ એક વિદ્યાર્થી હતો, રિપીટર એક્સ તરીકે જે પરીક્ષા આપતો હતો, એને એની સ્કૂલ દ્વારા હોલ ટિકિટ આપવામાં આવી નહોતી। એટલે માથું દુખે છે એવું નહોતું, પણ પ્રાઇમરી પ્રોબ્લેમ એ જ હતો કે સખત ટેન્શન થઈ ગયું હતું કે આ ભણ્યા પછી બી મારું નહીં થાય તો શું, એના કરતાં હું મૂકી જ દઉં। એક વિચાર એવો આવી ગયો હતો કે નહીં થાય, રિઝલ્ટ ના મળે એના કરતાં હું અત્યારે જ છોડી દઉં। એટલે એનું પછી અમે ખાસું કાઉન્સેલિંગ કર્યું હતું, ઓનલાઈન બી એટલે ફોન પર કર્યું હતું અને પછી જરૂર પડી હતી તો બોલાવીને ત્યાં હોસ્પિટલમાં પણ કર્યું હતું અને એને સક્સેસફુલી એક્ઝામ બી આપી અને પાસ થઈ।